નમસ્કાર દર્શક મિત્રો, અંકિતા વોઇસ દુબઈ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અમદાવાદ એરપોર્ટ પર ભીડ તેની ચરમસીમાએ હતી. બિઝનેસ ટ્રાવેલર્સ લેપટોપ લઈને દોડાદોડ કરતા હતા અને ચારે બાજુ ચમકધમક હતી. આ ભીડમાં એક વૃદ્ધ વ્યક્તિ ધીમે ધીમે ચાલતા ચાલતા એરલાઇન્સના કાઉન્ટર સુધી પહોંચી ગયા. તેમનો પહેરવેશ સાદો હતો. સફેદ કુર્તો, પાયજામો, જૂનું સ્વેટર, પગમાં એકદમ જૂની ચંપલ, હાથમાં પ્લાસ્ટિકના કવરમાં રાખેલી એક પ્રિન્ટેડ ટિકિટ હતી. કદાચ કોઈએ ક્યાંકથી છાપીને આપી હશે. તેમના ચહેરા પર શાંતિ હતી, પણ આંખોમાં થાક હતો. જાણે કોઈ લાંબી મુસાફરી કરીને આવ્યા હોય અને હવે ફક્ત કન્ફર્મ સીટની ખાતરી જોઈતી હોય. તેમણે કાઉન્ટર પર ઊભેલી છોકરીને ખૂબ જ નમ્રતાથી પૂછ્યું, બેટા, આ મારી ટિકિટ છે, જરા જો તો, સીટ કન્ફર્મ છે? મારે જયપુર જવું છે અને ત્યાંથી હું આગળ લંડન જવાનો છું. છોકરીએ એક નજરે તેમને ઉપરથી નીચે સુધી જોયા. પછી મોં બનાવીને બોલી, અંકલ, આ રેલવે સ્ટેશન નથી. અહીં બોર્ડિંગ આમ નથી મળી જતું. પહેલાં ઓનલાઈન ચેકિંગ કરવું પડે છે. વૃદ્ધ થોડા ગભરાઈ ગયા. મને આ બધું નથી આવડતું બેટા. બસ તું એકવાર જોઈ લે પ્લીઝ, મારી પત્ની હોસ્પિટલમાં છે. પાસે ઊભેલો બીજો કર્મચારી હસતા હસતા બોલ્યો, અરે, આવા લોકોને કોણ ટિકિટ આપે છે ભાઈ? આ લોકો આમ જ પાલતું ફરતા હોય છે. અંકલ, તમે ઘરે જાઓ, આ તમારા બસની વાત નથી. ભીડમાં કેટલાક લોકો આ જોઈ રહ્યા હતા, પણ કોઈ કંઈ પણ ન બોલ્યું. કોઈને ઉતાવળ હતી અને કોઈને કંઈ ફરક ન પડ્યો. આ વૃદ્ધ ફરીથી બોલ્યા, બસ એકવાર કોમ્પ્યુટરમાં ચેક કરી લો બેટા, ટિકિટ આટલી છે. આ વખતે છોકરીએ ટિકિટ લીધી, જોયા વિના જ તેને ફાડી નાખી અને જોરથી બોલી, સર, પ્લીઝ એરિયા ક્લિયર કરો, આ બધું અહીં નથી ચાલતું. આ વૃદ્ધ હવે હેરાન પરેશાન થઈ ગયા. હાથમાં હવે ફક્ત અડધી ફાટેલી ટિકિટ હતી. તેમનો ચહેરો થોડીવાર માટે તો સૂનમૂન થઈ ગયો. પછી તેમણે ધીમે નજર નીચે કરી અને પાછા વળીને ભીડમાં ખોવાઈ ગયા. બહાર એરપોર્ટના ગેટ પાસે તેઓ એક બેન્ચ પર જઈને બેઠા. ઠંડીમાં હાથ ધ્રુજતા હતા, પણ ચહેરા પર હજુ પણ કોઈ ગુસ્સો નહોતો. તેમને કુર્તાના ખિસ્સામાંથી એક જૂનો નાનો કીપેડ ફોન કાઢ્યો, જેની સ્ક્રીન ઝાંખી પડી ગઈ હતી. તેમણે એક નંબર ડાયલ કર્યો. અવાજ ધીમો હતો, પણ શબ્દો તો સ્પષ્ટ હતા. હા, હું એરપોર્ટ પર જ છું. જેવો ડર હતો એવું જ થયું. હવે તમને વિનંતી છે, આદેશ જાહેર કરી દો, તાત્કાલિક જ કરી દો. કોલ કાપ્યા પછી તેમણે ફક્ત એક લાંબો શ્વાસ લીધો અને આંખો બંધ કરી લીધી. અંદર એરપોર્ટ પર હલચલ શરૂ થઈ ગઈ. કાઉન્ટર પર કામ કરતા કર્મચારીઓને મેનેજરે બોલાવ્યા. સર્વ બોર્ડિંગ પ્રોસેસ બંધ કરો. ફ્લાઇટના ક્લિયરન્સ ઓર્ડર રોકાઈ ગયા છે. કોઈ ઇસ્યુ આવી ગયો છે. થોડી જ મિનિટોમાં સિક્યુરિટી ચીફનો ફોન આવ્યો. ડીજીસીએથી કોલ આવ્યો છે. આજની ફ્લાઇટ્સ પર રોક લગાવી દેવાઈ છે. કોઈ વીઆઈપી કેસ છે. પરેશાન થઈ ગયેલો સ્ટાફ વિચારમાં પડી ગયો. વીઆઈપી? કોની ફરિયાદ હશે? ત્યાં જ એક કાળી ગાડી એરપોર્ટના ગેટ પર રોકાઈ. તેમાંથી 3 લોકો બહાર આવ્યા. એરપોર્ટનું વાતાવરણ હવે એવું ન હતું જ્યાં થોડીવાર પહેલા ચાની ચુસ્કીઓ અને હસતા ચહેરાઓ વચ્ચે ફ્લાઇટની જાહેરાતો થતી હતી. ત્યાં હવે સન્નાટો હતો. ફ્લાઇટ બોર્ડિંગ રોકાઈ ગયું હતું. ઘણા પેસેન્જર્સને કહેવામાં આવ્યું, થોડીવાર રાહ જુઓ, ટેકનિકલ ઇસ્યુ છે. પણ સ્ટાફને ખુદ ખબર નહોતી કે અસલી કારણ શું હતું. અને ત્યાં જ એરલાઇન કાઉન્ટર પાસે તે જ વૃદ્ધ વ્યક્તિ ફરીથી પ્રગટ થયા. આ વખતે તેમની સાથેના લોકોના ચહેરા જોઈને આખો કાઉન્ટર સ્ટાફ એક ક્ષણ માટે સ્થિર થઈ ગયો. તેમની સાથે હતા
એરલાઇનના ચીફ ઓપરેશન્સ ઓફિસર, ડીજીસીએના વરિષ્ઠ સલાહકાર અને એક વિશેષ સુરક્ષા અધિકારી. ભીડ હતી છતાં પણ રસ્તો બની ગયો. જે કર્મચારીઓએ થોડીવાર પહેલા તેમને ધક્કો માર્યો હતો તેમના ચહેરા પર હવે પરસેવો હતો. વૃદ્ધ હવે ધીમે ધીમે તે જ કાઉન્ટર તરફ આગળ વધ્યા જ્યાં તેમની ટિકિટ ફાડવામાં આવી હતી. તેઓ કંઈ ન બોલ્યા, ફક્ત ખિસ્સામાંથી એક બીજું કાર્ડ કાઢ્યું. તે કાર્ડ પર લખ્યું હતું, શ્રીમાન અરવિંદ શેખર, વરિષ્ઠ નાગરિક અને નાગરિક વિમાનન મંત્રાલયના સલાહકાર, ભૂતપૂર્વ અધ્યક્ષ, નાગરિક વિમાન પ્રાધિકરણ. તેમની ઓળખ જોઈને મેનેજરનો ચહેરો ફીકો પડી ગયો. ત્યાં જ ડીજીસીએ અધિકારીએ ગુસ્સામાં કહ્યું, તમે લોકોએ આમનું અપમાન કર્યું, આઈડી જોયા વિના ટિકિટ ફાડી નાખી. કાઉન્ટર પર ઊભેલી છોકરીના હાથમાંથી ટિકિટનો ફાટેલો ટુકડો નીચે પડી ગયો. અરવિંદજી હવે પહેલીવાર કંઈક બોલ્યા, પણ અવાજમાં ગુસ્સો નહીં, ફક્ત પીડા હતી. મેં બૂમો પાડી નહીં, કારણ કે મેં જીવનમાં ઘણું જોયું છે, પણ આજે જોયું કે માનવતા કેટલી ખોખલી થઈ ગઈ છે. તે મારી ટિકિટ નથી ફાડી, તે તો તે મૂલ્યને ફાડ્યું છે જેને સન્માન કહેવાય. ભીડમાં સન્નાટો હતો. કેટલાક લોકો મોબાઈલથી વિડીયો બનાવવા લાગ્યા. એરલાઇનનું સિનિયર મેનેજમેન્ટ હવે સ્વયં સામે આવ્યું. સર, અમે શર્મિંદા છીએ. આખી ટીમ વતી માફી માંગીએ છીએ. અરવિંદજીએ એકવાર સ્મિત કરીને કહ્યું, માફી તેમની પાસે માંગો જે આગળ પણ આવા પહેરવેશ જોઈને લોકોને પારખતા રહેશે. મારા જવા પછી પણ કોઈ બીજાને આ અપમાન ન સહેવું પડે. નિર્ણય તરત જ લેવાયો. જે 2 કર્મચારીઓએ ટિકિટ ફાડી હતી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને સૌથી મહત્વનું, ડીજીસીએ દ્વારા તે એરલાઇનને 1 અઠવાડિયાની ચેતવણી આપવામાં આવી કે જો કોઈ બીજા વરિષ્ઠ નાગરિક સાથે આવી ઘટના થઈ તો લાયસન્સ સસ્પેન્શનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. વૃદ્ધનો ચહેરો હવે શાંત હતો. તેમણે કોઈને નીચું ન બતાવ્યું, ન કોઈ બૂમાબૂમ, ન કોઈ બદલો, ફક્ત એક શાલીન સચ્ચાઈથી બધાને અરીસો બતાવી દીધો. તેઓ ગેટ તરફ આગળ વધ્યા. આ વખતે કોઈએ તેમને રોક્યા નહીં. એ કર્મચારી તેમની પાસે દોડીને આવ્યો. સર, પ્લીઝ બેસી જાઓ, અમે તમારા માટે ખાસ લાઉન્જ તૈયાર કરીએ છીએ. અરવિંદજીએ ફક્ત એટલું જ કહ્યું, ના બેટા, મને ભીડમાં બેસવું ગમે છે. ત્યાં માનવતાના અસલી ચહેરા દેખાય છે. હવે જ્યારે અરવિંદ શેખર એરપોર્ટના તે જ વેઇટિંગ ઝોનમાં જઈને એક ખૂણામાં બેઠા, બધાની નજરો તેમના પર જ હતી. પણ હવે નજરિયો બદલાઈ ગયો હતો. કેટલાક લોકો મોબાઈલમાં તેમનું નામ સર્ચ કરી રહ્યા હતા, તો કેટલાક પૂછી રહ્યા હતા કે આ કોણ છે. અને જેઓ સર્ચ કરી શક્યા તેમના ચહેરા પર આશ્ચર્ય સ્પષ્ટ હતું. અરવિંદ શેખર એક એવું નામ હતું જેમણે દેશની હવામાં બદલાવ લાવ્યો. તેઓ કોઈ સામાન્ય વૃદ્ધ નહોતા. દેશના પ્રથમ ડીજીસીએ રિફોર્મ પોલિસી બોર્ડના અધ્યક્ષ રહ્યા હતા. તેમના નેતૃત્વમાં ભારતે પહેલીવાર એલ્ડરલી ફ્રેન્ડલી એવિએશન પોલિસી લાગુ કરી, જેનાથી હજારો વૃદ્ધોને એર ટ્રાવેલની સુવિધા મળી. ઘણા મોટા આંતરરાષ્ટ્રીય એરલાઇન પ્રોજેક્ટના મુખ્ય સલાહકાર રહ્યા. પદ્મભૂષણથી સન્માનિત, પણ ક્યારેય તેનો ઢોલ ન વગાડ્યો. તેમની ઓળખ કોઈ વીઆઈપી પાસેથી નહીં, પણ તેમની સાદગી અને વિચારોથી બની હતી. આટલા વર્ષો પછી શા માટે પાછા આવ્યા? એક પત્રકારે ધીમેથી તેમની પાસે જઈને પૂછ્યું, સર, તમે આટલા ચૂપ કેમ રહ્યા? જ્યારે તમને ધક્કો મારવામાં આવ્યો ત્યારે અરવિંદજીએ સ્મિત કરીને કહ્યું, ક્યારેક કોઈ એરપોર્ટ પર મેં વર્દી પહેરીને આદેશ આપ્યા હતા. આજે તે જ એરપોર્ટ પર હું સામાન્ય માણસ બનીને અપમાન સહન કરી રહ્યો હતો.
હું જાણવા માંગતો હતો કે શું આપણે બનાવેલા કાયદા ફક્ત ફાઇલોમાં છે કે દિલોમાં પણ? તેમના પાછા ફરવાનું કારણ શું હતું તે એરલાઇન તેમની જૂની પેન્શન ફંડ કંપનીમાં રોકાણકાર હતી. આજે તેઓ ફક્ત એ જોવા આવ્યા હતા કે શું આ દેશમાં હજુ પણ વૃદ્ધોને ઇજ્જત મળે છે. તેમના અનુભવે શીખવ્યું હતું કે કોઈ સિસ્ટમની તાકાત તેની ટેકનોલોજીમાં પણ નથી, તેની સંવેદનશીલતામાં છે. જે કાઉન્ટર સ્ટાફ પહેલા મજા કરતો હતો તે હવે આંખો નીચે કરીને ઊભો હતો. અરવિંદજીએ તેમાંથી એક યુવાન કર્મચારીને પાસે બોલાવ્યો. છોકરો ધ્રુજતો હતો. બેટા, તે મારી ટિકિટ ફાડી હતી. હવે જીવનમાં કોઈનું સન્માન ન ફાડતો. આ ખુરશીઓ બદલાઈ જશે, પણ તારી વિચારસરણી જ તને માણસ બનાવે છે. લાઉન્જમાં બેઠેલો દરેક યાત્રી આજે કંઈક શીખીને જઈ રહ્યો હતો. આજે જોયું, અસલી તાકાત એ છે જે ચૂપ રહે છે અને જરૂર પડે ત્યારે ફક્ત એક કોલથી આખી સિસ્ટમ હચમચાવી દે છે. એક વૃદ્ધ મહિલાએ સ્મિત કરીને કહ્યું, એ માણસ એકલો નહોતો, તેની સાથે આખો અનુભવ ઊભો હતો. ફ્લાઇટ બોર્ડિંગ શરૂ થઈ ગયું હતું, પણ આજે કોઈ યાત્રી એટલી ઉતાવળમાં નહોતું જેટલું સામાન્ય રીતે હોય છે. બધાની નજરો હજુ પણ તે વૃદ્ધ પર ટકેલી હતી જેમણે એક તૂટેલી ટિકિટથી આખી સિસ્ટમ હચમચાવી દીધી. અરવિંદજીએ ધીમે ઉઠીને પોતાનું બેગ ઉપાડ્યું. જૂનું ચમક ગુમાવી ચૂકેલું બેગ, પણ તેમાં ઇતિહાસનો ભાર વસેલો હતો. તેઓ ગેટ તરફ આગળ વધ્યા. રસ્તામાં તે જ મેનેજર જેમણે તેમનું અપમાન કર્યું હતું હાથ જોડીને ઊભો હતો. સર, પ્લીઝ એકવાર માફ કરી દો. અરવિંદજી રોકાયા. તેમની આંખોમાં જોયું અને બોલ્યા, માફ કરી દઈશ, પણ એક શરતે. દરેક તે યાત્રી પાસે માફી માંગો જે તમારા શબ્દોથી તૂટી ગયા, અને દરેક તે વૃદ્ધને નમ્રતાથી જોજો જે તમારી સિસ્ટમની શાંત બેન્ચો પર બેસે છે. ગેટ પર પહોંચતા જ એરલાઇનની સિનિયર ટીમની રાહ જોઈને ઊભી રહી હતી. ફૂલોનો ગુલદસ્તો, વીઆઈપી ખુરશી, બધું તૈયાર હતું, પણ તેમણે સ્મિત કરીને ના પાડી. હું વીઆઈપી નથી, એક સામાન્ય નાગરિક છું. હું કોઈ વૃદ્ધ કે કોઈ બોજ નથી, પણ આ સમાજનો પાયો છું. નીચે એરપોર્ટ પર જે કર્મચારીઓએ આખો વિવાદ શરૂ કર્યો હતો તેઓ હજુ પણ તે ફાટેલી ટિકિટ જોઈ રહ્યા હતા. તેમાંથી એકે ધીમેથી કહ્યું, અમે તેમની ટિકિટ નથી ફાડી, અમે આપણી વિચારસરણીનું પડદું ઉતારી દીધું. માણસની ઓળખ તેના કપડાથી નથી થતી, પણ તે ઘાથી થાય છે જે તે ચૂપચાપ સહન કરે છે અને પછી પણ સ્મિત કરીને માફ કરી દે છે. જેને તમે સામાન્ય સમજ્યા તે જ તમારી છેલ્લી આશા હોઈ શકે છે. ઇજ્જત ફક્ત ઉચ્ચ હોદ્દા માટે નહીં, માનવતા માટે હોવી જોઈએ. મિત્રો, હું આશા રાખું કે આજનો આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.